હાલો તો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે અને અમારા જે આ ફ્રેન્ડ છે જયદીપભાઈ અને એનું નાનકડું બેબી, તો અમે ત્રણેય આજે જાય છીએ. હજી એક ટીમ જો કે અમારી આવે છે, સૂર્યકિરણની જેમ 9 ટીમ છે ને એમ અમારી 2 ટીમ હજી એક ટીમ આવે તો ટોટલ 3 ટીમ થઈ જાય. આજે જે અટલ સરોવરે મસ્ત જે રાજકોટમાં પહેલી વાર યોજાઈ રહ્યું છે, સૂર્યકિરણની ટીમ આવવાની છે, જે 9 ફાઇટર પ્લેન આવીને બધું અલગ અલગ રીતના ટૂંકમાં એના કરતબ ને એ બધું કરવાના છે. તો અમે એ જોવા જાય છે. તો આજના બ્લોગ તો જો કે બહુ મસ્ત આવવાનો છે. અને પ્લસ 9 ટીમ તો આવવાની છે, પ્લસ ઓલું બેન્ડ પણ છે, એની પણ એન્ટ્રી છે. ને થર્ડમાં જે આવે છે ગરુડના જે સશસ્ત્રો છે, હથિયારો, એનું પણ પ્રદર્શન છે, જે બહુ પહેલી વાર થાય છે. તો આજે આપણે બ્લોગમાં એ જોવાના છીએ, તો અમારા બ્લોગમાં બન્યા રહો. બાકી શું કંઈ કહેશો? ચીયર્સ. હાલો ફોન કરીએ, જોઈએ કેવી મજા છે ત્યાં. હાલો ફાઇનલી પહોંચી ગયા આપણે અટલ સરોવર રોડે. પબ્લિકનો ટ્રાફિક જોવો તમે બધા. રસ્તો એટલો છે કે ભાઈ વાત પૂછવા જેવી નથી છે. ટ્રાફિક જો બધા ફાઇટર પ્લેન જ જોવા આવ્યા, આમ બધા ફૂલ એન્જોય કરવા માટે આવ્યા છે. અમારે એક તો અમે બેઠા છીએ ને એક ભાઈ અમારે પાછળ આવે છે, જોતા જવા. બીજી ટીમે આવી ગઈ છે. અહીંયા મસ્ત ગાડી પાર્કિંગ કરી દીધી કે ગાડી પાર્કિંગની વ્યવસ્થા પણ બહુ મસ્ત આપી જાય સરકારે, કારણ કે P1, P2, P3, P4 ને P5 સુધીના પાર્કિંગ અહીં આપેલા છે. બાકી અમારી ટીમ રેડી શો જોવા માટે. ફાઇનલી શું કે પાર્કિંગની વ્યવસ્થા કેવી છે? ફર્સ્ટ ક્લાસ. અને તમને વ્યૂ એરિયા બતાવી આગળનો, જે આગળથી મેઇન રોડનો વન વે એક કરી નાખ્યો છે, અને ત્યાંથી એક રોડ આખો છે જ્યાં તમને વ્યૂ મસ્ત દેખાવાનો છે. તો ફાઇનલી બહુ એક્સાઇટેડ છું આ વસ્તુ જોવા માટે. તો હાલો આપણે જોઈએ. આ શો જોવાનું મિસ ન જ કરતા હો ભાઈ. શું કે મિસ કરવા જેવી આ વસ્તુ જરાય નહીં. રાજકોટમાં જો કે આ વસ્તુ પહેલી વાર થાય એટલે મિસ કરવાની જરાય ઓલું કરતા જ નહીં. આવી જ જઈજો જેટલા બધા જોવે જો. આ તો આખો ઓલો બનવે જ થઈ ગયો વ્યૂ પોઈન્ટ. હાલો. ધની હજી અમારે છોટું ઉસ્તાદ આવેલા આવે. આમ તો અમારા તોફાની જેટલું શાંત દેખાય એટલું શાંત થઈ ને રિયલમાં. એટલે એ તો યાદ રાખજો, મોટું શું કરી એમ ફરવા લઈ જાય શાંત. વાહ. અટલ સરોવર હાલી થોડું વોકિંગ ડિસ્ટન્સ છે પાર્કિંગથી. બાકી તો જોતો જ
શિવસેનાનો બેન્ડ હતો જેનો વિડીયો બહુ મસ્ત છે. બાકી તમે જો કે વિડીયોમાં જોઈ શકો છો કેવો મસ્ત બેન્ડ હતો અને કેવો મસ્ત સિંગિંગ હતી. ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. આવું અદમ્ય સાહસ અને શક્તિ આપણે सोचती है देशभक्ति और हर पायलट की आंखों में बसता है ये पूरा भारत. और आज राजकोट के आसमान में हमें दिखे અને થોડી જ વારમાં જમીન પર લેન્ડિંગ થશે. આપણું જે ધ્યેય વાક્ય છે નભ સ્પર્શ દીપ્તમ એને દર્શાવતા આપણા મસ્ત છે ભાઈ, રિયલી. અને એમના સ્કાય ટ્રુપર્સ ખૂબ તેજીથી તેઓ નીચે આવી રહ્યા છે અને આપણે સૌ એકવાર સાથે મળીને બોલીએ ભારત માતા કી જય, ભારત માતા કી વંદે, વંદે. ફરી એકવાર જય આકાશ ગંગા. હિન્દ. આપણા સૌની તાળીઓ સતત ભાઈજી ટીમ આવી રહી છે, આકાશ ગંગા ટીમ છે. ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ કે તેમના જમીન પર લેન્ડિંગ થઈ રહ્યું છે. Canopy formation, ટ્રાન્સપોર્ટમાં યુઝ થાય છે. એ તમે જોઈ શકો છો એનો વ્યૂ. હમણાં સાવ નીચેથી આવે છે. વેપારીનો વ્યૂ જો બહુ મસ્ત છે. સરપ્રાઈઝમાં મળ્યો શું કે ભાઈ મજા જ આવી વાર મજા જ આવે ને. ટ્રેન 32 ભાઈ મસ્ત. હવે જે આવે છે એ ગરુડ ફોર્સનું હેલિકોપ્ટર આવે છે. એક જગ્યાએ સ્થિર થઈને ગરુડના જે કમાન્ડો છે એ બધા નીચે ઉતારશે. એ આપણે જોવાનું થશે.
જયેશભાઈનો વાય અમારે. क्योंकि अब हम आपके लिए ला रहे हैं एक दिल दहला देने वाला सज्जनों, एक और बार जरा अपनी नजरें दाहिनी ओर में गर्व से तिरंगे को लहराते हुए Here they are coming in from your right. लेकिन ये आपकी बाई तरफ से कौन सा मेहमान आ रहा है? आसमान में है हमारे डेयरडेविल स्क्वाड्रन लीडर संजय सिंह जो आपके सामने दिखा रहे हैं एक शानदार लुक જયદીપભાઈ કઈક મજા આવે? સારી મજા આવે. યોગેશભાઈ અમારે નથી મજા આવતી ત્યાંના. અમારે ધનુ રોવે. ધની રાજકારણ આપણે વિડીયો લઉં. बाई तरफ
સો મચ રાજકોટ મહાનગરપાલિકા એન્ડ સેકન્ડ જે આપણે જે મેઇન શો જે કરતા હતા સૂર્ય કિરણ ટીમ ગરુડ અને થેન્ક યુ સો મચ તમને આવો સારો નજારો દેવા માટે જે રાજકોટમાં ફર્સ્ટ વાર પહેલી વાર ઇતિહાસમાં આવ્યું ખૂબ મજા આવી ખૂબ મજા આવી શું કે કેવી મજા આવી ભાઈ બહુ મજા આવી હો ભાઈ હા થેન્ક યુ સો મચ રાજકોટ વાસીઓ જો કે આ લોકોને આટલો સપોર્ટ કર્યો આજનું પબ્લિક ને ટ્રાફિક પણ બહુ હતું થેન્ક યુ સો મચ